નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની બાપોદ પોલીસ દ્વારા શરીર મિલકત સંબંધી ગુનાના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા માથાભારે આરોપી નામે સુફિયાન મોહમ્મદ હુસૈન સૈયદ ઉંમર વર્ષ 27 રહે બ્લોક નંબર 14ની પાર્ક બહાર કોલોની આજવા રોડ વડોદરા શહેરનાઓને વિરુદ્ધમાં અને 2017થી 2023ના દરમિયાન તેઓના વિરુદ્ધમાં કુલ 8 જેટલા ગુના વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હતા। બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના તથા જીપી કલમ 135 મુજબ તથા બાપોદ પોલીસ સ્ટેશન પાર્ક એ ગુજરાત રજિસ્ટર નંબર ઇપીકો કલમ 392, 506 તથા અન્ય અલગ કલમોથી તેમને ગુનાઓમાં જામીન ઉપર મુક્ત થતા ઉપરોક્ત આરોપીને પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલા છે।